દોસ્તો કેમ છો બધા મજામાં? તો જો આપણે પૂંખ બનાવીએ ઘઉંનો પૂંખ. તો દોસ્તો ઘઉંનો પૂંખ જો મોચામાં આ રીતે ઘઉં ગેહું ઘઉંનો પૂંખ. અને ફેનિલ તું કરી બેટા તારા મમ બનાવ નહીં ખાવાનું મમ ખાવાનું નહીં તો જો ચોટલો ગુંથા આવડતું નહીં એટલે આવી રીત નીકવાળ કે બધી કાઢવાનું બધી અને પછી એને શેકી દેવાનું. અને તમે પણ આવી રીત પૂંખ પાડીને ખાતા અમારે પૂંખ કે તમારે શું કે કોમેન્ટ કરજો. તો જો આવી રીતે શેકવાનું ફેવરી ઘઉં. હવે ઘઉં તો જુઓ એટલે ફેનિલ મમ તૈયાર થઈ ગયું તારે ભલે અમારે ફેનિલ મમ કે અને તારે નહીં ખાવાનું મમ હા આ બધા બોલા હે મમ ખાવા આયો હાથ હા એવા તો તો દોસ્તો તમે પણ પૂંખ પાડતા હોય તો કોમેન્ટ કરજો અને અમારે ફેનિલ સિંગ જુઓ મસ્તીએ ચડ્યા કે લાઈક કરો એમ કહેજે લાઈક કરો. આ તો દાદાગીરી કરે. એક લાઈક કરો કે એક લાઈક કરો. અને એ હું હા તારા હાથમાં એ હું લે સ્ટાર્ટ ચાઈ અને શું કરવાની ચાઈ મારો પગ સોણમાં પડે હા. તો દોસ્તો જુઓ હવે આ મોચામાં આવી રીતે ઘસી દેવાનું અને નેચે બધા દોણા બધા નેચે પડી જાય. આ થઈ ગયો તો મમ તૈયાર થઈ ગયો. આ રીત તો નહીં ઉપર માલું તો તાસકડું લે તાસકા મારું તો તાસકડું વાલજે બેન ને લે આલુ લે તાસકડું મમ આલો અમારે ફેનિલ છે ને મમ કોઈ હાલો બાના હાલ તાસકડું તો તરે તું બધું માટી પાડે મે આકો તો તરે તું કે મમ આલીમ કે એટલો ઉભો ફૂલે ઉબડે મમ હા ખો એક એક વેણી ખો એક જ ખાવાનું. હા મસ્ત હાલ્યો ખો એટલે દઈ દો બેઠા ખો બીજો શેકવાનો ચાલુ છે. એ માર કહાણમાં પડી ગયો વધારે શેકાઈ ગયું એક બાજુ. તો દોસ્તો ગરમ હોય એટલે જ ગરમ આવો. તો ચેનલ ઉપર ના આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો. થેન્ક યુ. બસ